સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક મોટી ખુશખબર સામે આવી છે। ભારત અને યુકે વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA આગામી 15 જુલાઈથી અમલમાં આવવા જઈ રહ્યો છે। આ કરાર હેઠળ યુકેમાં ભારતીય જ્વેલરી પર લાગતી 4% આયાત ડ્યુટી શૂન્ય થઈ જશે, જેના કારણે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને સીધો ફાયદો થવાનો છે। ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહ્યું છે। 15 જુલાઈથી અમલમાં આવનાર આ કરાર હેઠળ યુકેમાં ભારતીય જ્વેલરીની આયાત પર લાગતી 4% ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે। ડ્યુટી શૂન્ય થતા સુરતમાંથી યુકેમાં જ્વેલરી અને હીરા નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનવાની તક મળશે। સુરતના અંદાજે 500 જેટલા જ્વેલરી યુનિટ્સને આ નિર્ણયનો સીધો લાભ મળશે। ઉદ્યોગકારોનું માનવું છે કે FTA બાદ યુકેના બજારમાં ભારતીય જ્વેલરીની માંગમાં વધારો થશે અને નિકાસના નવા માર્ગો ખુલશે। વેપાર વધવાથી ઉત્પાદન ક્ષેત્રને પણ વેગ મળશે, જેના કારણે રોજગારીની નવી તકો સર્જાવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હીરાનગરી સુરત માટે આ કરાર વૈશ્વિક બજારમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાની એક મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યું છે। FTA અમલમાં આવ્યા બાદ અબજો રૂપિયાના વધારાના વેપારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમેરિકા દ્વારા વિશ્વના તમામ દેશો ઉપર જે પ્રમાણે ટેરિફનો કોરડો વીંઝ્યો, એના કારણે દરેક કન્ટ્રીના એક્સપોર્ટની અંદર ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો। લોકોની પ્રોડક્ટ 50% ટેરિફ એટલે જે કંઈ $1 મળતી હોય $1.5 મળે, આના કારણે એક્સપોર્ટની અંદર પણ ઘટાડો જોવા મળ્યો। ખાસ કરીને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જે કંઈ મુશ્કેલીઓ ઊભી થાય એનો સામના કરવા માટે દુનિયાના અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટો ચાલુ કર્યા। એમાં હમણાં જ ભારત સરકારે યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા। આવતા મહિનાની 15 તારીખથી આનું અમલી થશે। ખાસ કરીને હું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરું તો યુકે સાથે આપણું ડાયરેક્ટ એક્સપોર્ટ જે કંઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના 3% વાઇઝ આપણે 3% યુકેની અંદર ડાયરેક્ટ એક્સપોર્ટ થતું હોય છે, પરંતુ યુકેની અંદર 20% વેટ અને 4% ટેક્સ એટલે 24% કોઈ પણ વસ્તુ અહીંથી આપણે મોકલીએ એટલે 24% ટેક્સ એની ઉપર લાગે। દુબઈથી મોકલો તો 22.5%, હોંગકોંગથી મોકલો તો 22.5%, એટલે આ બે કન્ટ્રી કરતાં આપણે અહીંયા ટેક્સેશન માળખું વધારે હોવાના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના આપણે માલો અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ નહોતા, એ વાયા આપણે કરવું પડતું હતું। યુનાઇટેડ કિંગડમનું વાર્ષિક જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે માર્કેટ છે એ $5.76 બિલિયન છે, એટલે 48,000 કરોડ કરતાં વધારાનું માર્કેટ એ યુકેની અંદર છે। આપણે 2024ની વાત કરીએ તો યુકેની અંદર ડાયરેક્ટ આપણું એક્સપોર્ટ હતું $777.89 મિલિયન અને 24-25ની અંદર આપણું હતું 709.69 મિલિયનનું આપણું એક્સપોર્ટ હતું, પરંતુ આ ટેક્સેશન ઝીરો થતાં હું ચોક્કસ આપણે અત્યારે અનુમાન કરી શકીએ છીએ કે આવતા વર્ષોની અંદર આ એક્સપોર્ટ વધીને $2.5 બિલિયન થશે। એટલે યુકેની અંદર વિશ્વની અંદર જે કાંઈ એક્સપોર્ટ થાય છે એનું 50% એક્સપોર્ટ હવે ડાયરેક્ટ ભારતની ધરતી ઉપરથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આપણે એક્સપોર્ટ થશે, એટલે ખૂબ મોટું માર્કેટ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આપણને મળશે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આના કારણે ચોક્કસ ફાયદો થશે। અમેરિકાની અંદર જે કંઈ આપણને ઘટ છે એ ઘટની પૂરક તરીકે યુનાઇટેડ કિંગડમ આપણને એમાં સહાયરૂપ થશે। હું ચોક્કસ આ તકે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર વચ્ચે અભિનંદન આપવા માગું છું કે તમે જે પ્રમાણે વિશ્વના અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને જે ટકાવી રાખવા માટેના આપણા પ્રયત્નો ખૂબ અર્થયોગ્ય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।